વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે વાટો વાળવાની ઝંઝટ વગર દૂધીના મુઠિયા બનાવવાના છે, એકદમ સોફ્ટ અને ટેસ્ટી। કે એમાં કેટલું દૂધીનું માપ લેવાનું છે, કેટલો લોટ લેવાનો છે કે જેથી તમારા મુઠિયા સોફ્ટ થાય। આમાં આપણે કોઈ સોડા નથી એડ કરવાનો, એના વગર સોફ્ટ અને ટેસ્ટી દૂધીના ઇન્સ્ટન્ટ મુઠિયા બનાવીને રેડી કરવાના છે। જો તમને મારી આ મુઠિયાની રેસીપી ગમે તો એને શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી વાનગી નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે આ રીતના એક મોટા વાસણમાં હાફ બાઉલ ગ્રેટેડ દૂધી લેવાની છે, એમાં મીઠું, તલ લેવાના છે, એમાં 2 ચમચી જેટલા તલ લેવાના છે। ત્યારબાદ હાફ સ્પૂન અજમો લેવાનો છે। અજમોને આપણે જરા હાથેથી મસળીને લઈશું। અજમો નાખવાથી આનું પાચન ઇઝીલી થાય છે। 1 મોટી ચમચી લાલ મરચું લઈશું, અડધી ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, લસણ મરચાંની પેસ્ટ 2 ચમચી, ગળપણ માટે 1.5 ચમચી ખાંડ એડ કરશું, હાફ બાઉલ ધાણા એડ કરવાના છે। હવે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે। આમાં તમે વેજીટેબલ મુઠિયા બનાવવા હોય તો તમે ગ્રેટેડ ગાજર બી યુઝ કરી શકો છો, ધાણાની જગ્યાએ મેથી બી યુઝ કરી શકો છો। દૂધી મેથીના મુઠિયા બી બહુ સરસ અને ટેસ્ટી બનતા હોય છે। બધી વસ્તુને સરસ મિક્સ કરી અને 10 મિનિટ એને રેસ્ટ આપવાનો છે કે જેથી પાણીના લીધે આપણો લોટ પ્રોપર બંધાઈ જાય। હવે આ રીતે જાડો લોટ લેવાનો છે ઘઉંનો, પહેલાં થોડો એડ કરીશું અને બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈશું। કર્યું હશે દૂધીમાં એમાંથી જ આપણો આ લોટ રેડી થઈ જશે, આપણે કોઈ એક્સ્ટ્રા પાણી એમાં એડ નથી કરવાનું। જો તમે બહુ વધારે લોટ એડ કરી દેશો તો આપણા મુઠિયા સોફ્ટ નહીં થાય અને ખાવામાં બી ઠંડા થઈ ગયા પછી લુખ્ખા લાગશે। જ્યારે આ મુઠિયા તમે ઠંડા થઈ ગયા પછી બી ખાશો ને તો ગરમમાં જેટલી મજા આવે છે ને એટલી જ મજા ઠંડા મુઠિયામાં બી આવે છે। હવે બધી વસ્તુને તમે જોઈ શકો છો કે આપણે સરસ રીતે મિક્સ કરી લીધી છે અને મેં કોઈ બી પાણી એડ કર્યા વગર મુઠિયાનો ડો રેડી કરી દીધો છે। હવે આ રીતે કાણાવાળી સ્ટીમરની પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે। અને એમાં આપણે આ જે મુઠિયાનું બેટર છે એને આ રીતે સરસ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે। આ રીતે હાથની મદદથી બધી જગ્યાએથી સરખું ઇવન સ્પ્રેડ કરવાનું છે। તમે જોઈ શકો છો કે મેં બધી જગ્યાએથી સરખું વજન આપી અને ઇવન સ્પ્રેડ કરી લીધું છે। હવે આપણે એના પર થોડા તલ સ્પ્રેડ કરશું। તલને હાથેથી પ્રેસ કરી અને સેટ કરી લઈએ। હવે આપણે 5 મિનિટ પ્રીહીટ કરેલા સ્ટીમરમાં એને 20 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ। 20 મિનિટ બાદ આપણે નાઈફથી ચેક કરી લઈએ કે આપણા મુઠિયા વ્યવસ્થિત ચડી ગયા છે કે નહીં। તો આપણા મુઠિયા ચડીને રેડી થઈ ગયા છે। હવે પ્લેટને સ્ટીમરમાંથી કાઢીને ઠંડી કરી લઈએ। ઠંડી થઈ જાય ત્યારબાદ આ રીતે આપણા મુઠિયામાં સ્ક્વેર શેપ કટ કરી લઈએ। તમને જે શેપ ગમતો હોય એ રીતે શેપ તમે કટ કરી શકો છો। હું અત્યારે સ્ક્વેર શેપ કટ કરી રહી છું। આપણા મુઠિયા કટ થઈ ગયા છે। હવે હું તમને એનો
પીસ બતાવી દઉં કે કેવો સરસ ડીમોલ્ડ થાય છે અને કેટલો ઇઝી રહે છે સોફ્ટ મુઠિયા બનાવવા વાટા વગર. હવે મુઠિયાના વઘાર માટે વઘારિયામાં તેલ લીધું છે. આમાં મેં સિંગ તેલ યુઝ કર્યું છે. એમાં રાઈ, ઝીણું સમારેલું લસણ, તલ 1 ચમચી, લીમડો અને આ વઘાર આપણો જે રેડી થઈ જાય એ વઘારને આપણે મુઠિયા પર પોર કરી લેવાનો છે. તો આપણા ટેસ્ટી એવા વાટા બનાવવાની ઝંઝટ વગર દૂધીના ઇન્સ્ટન્ટ મુઠિયા રેડી થઈ ગયા છે. તો તમારા ઘરે મુઠિયા કેવી રીતે બને છે કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળી